જેમના નામથી ખનીજ માફિયાઓમાં ફફડાટ છે, એવા જાબાઝ અધિકારીના હસ્તે જ્યારે તિરંગો લહેરાય ત્યારે માહોલ કંઈક અલગ જ હોય છે. નવા ગામની આશ્રમ શાળા ખાતે જેમના કડક વલણથી ખનીજ માફિયાઓના મનસૂબા ધૂળ ચાટતા થઈ ગયા છે, એવા લોકપ્રિય નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના હસ્તે 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. ખનીજ ચોરો માટે કાળ સમાન અને સામાન્ય જનતા માટે મિત્ર સમાન મકવાણા સાહેબે રાષ્ટ્રધ્વજને સલામી આપી, શહીદોના બલિદાનને યાદ કર્યા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવાની ખાતરી ઉચ્ચારી. 51 કર્મનિષ્ઠ સરકારી કર્મચારીઓને સન્માનિત કરી તેમની કામગીરીને બિરદાવી અને બાળકોના મારો અધિકાર જેવા નાટકો નિહાળી પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું. તિરંગાની શાન અને સરકારી સંપત્તિની રક્ષા માટે આ અધિકારી સદાય તત્પર રહે છે. ત્યારે આવા બહુ ઓછા અધિકારી હોય છે, ત્યારે સલામ છે આવા નિષ્ઠાવાન અધિકારીને.